આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વુમન ઓફ ધ મોમેન્ટ સિઝન 4 માં મહિલા ખેલાડીઓનું ભવ્ય સન્માન કરાયું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે વડોદરામાં નારી શક્તિના ગૌરવ અને સન્માનનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. રેડિયો મિર્ચી 98.3 અને ઈવા મોલના સંયુક્ત ઉપક્રમે તથા વાસુ હેલ્થકેર અને રાસાબાઈ ચકાભાઈના સહયોગથી વુમન ઓફ ધ મોમેન્ટ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની ઉભરતી મહિલા ખેલાડીઓની પ્રતિભાને બિરદાવવા અને તેમના અદમ્ય સાહસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમની આ વર્ષની મુખ્ય સંકલ્પના નારી ચેતનાની ઉજવણી અને તેની સફળનું ઘડતર રાખવામાં આવી હતી. છેલ્લા 3 વર્ષથી ચાલી આવતી આ પરંપરા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારી મહિલાઓની પ્રેરણાદાયી સફરને ઉજાગર કરવાનું એક સશક્ત માધ્યમ બની છે. 2 દિવસીય આ ઉત્સવનો પ્રારંભ 6 માર્ચના રોજ રમતગમત અને પરસ્પર સંપર્કના હેતુ સાથે યોજાયેલી વિશેષ હાઉસી રમતની સાંજથી થયો હતો, જેમાં શહેરની મહિલાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ સન્માન સમારોહમાં વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલા ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ગરિમાપૂર્ણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને અતિથિ વિશેષ તરીકે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા રમતગમત અધિકારી શ્રી દિનેશ કદમ, રાજકુમારી દેવી ગાયકવાડ, વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર હાર્દિક ઉકાણી અને ઈવા મોલના સંચાલકો સહિતના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમના આયોજન અંગે ઈવા મોલના જનરલ મેનેજર ભરતસિંહ ભાટી અને માર્કેટિંગ પ્રમુખ નેહા મારવાએ જહેમત ઉઠાવી હતી. આ પહેલનો મુખ્ય આશય વડોદરાની મહિલા ખેલાડીઓના પરિશ્રમ અને કૌશલ્યને સન્માન આપીને તેમને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા ખેલાડીઓની મહેનતને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવી પહેલ સમાજમાન્ય યુવતીઓ માટે પણ પ્રેરણા બની રહેશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નારી શક્તિના ઉત્સાહ અને ગૌરવનું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે આપણે અત્યારે ઈવા મોલમાં છે અને આજે સિઝન 4 છે. આપ જાણો છો મિર્ચી વુમન ઓફ ધ મુવમેન્ટ સિઝન 4 એવરી યર ઈવા મોલ અને રેડિયો મિર્ચી આ બંનેના સંયુક્ત કોલેબોરેશનથી આ ઇવેન્ટ કરવામાં આવે છે. અને સ્પોર્ટ્સમાં આપ જાણો છો કે સ્પોર્ટ્સમાં ઇમર્જિંગ સ્પોર્ટ્સ અને એક્ઝિસ્ટિંગમાં જેને સારું કામ કર્યું હોય એવું વુમનને ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે આપણે એપ્રિશિએટ કરીએ છીએ. બિંગ વાસુ હેલ્થકેર લાસ્ટ 4 યર્સથી અમે ગિફ્ટ પાર્ટનર હોઈએ છીએ અને હંમેશા અમે આ ટાઈપની ઇવેન્ટોને એપ્રિશિએટ કરીએ છીએ. તો થેન્ક યુ ઈવા મોલ અને મિર્ચી કે આ ટાઈપની ઇવેન્ટ કરવા બદલ અને અમને સાથે રાખવા બદલ. આજે મેઇનલી બધાને ફેલિસિટેટ કરીશું કે જે લોકોએ ખાસ કરીને વુમન જે લોકોએ સારા અલગ અલગ સ્પોર્ટ્સમાં સારું કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને એમને જીત્યા પણ છે અને ફ્યુચરમાં જીતી શકે એવા પ્રોમિસિંગ કેન્ડિડેટને અમે એપ્રિશિએટ કરીશું. રેડિયો મિર્ચી કે જે વડોદરા નહીં પરંતુ સમગ્ર દેશને એક પ્રતિષ્ઠિત FM એજન્સી છે અને રેડિયો મિર્ચી દ્વારા વુમન ઓફ ધ મોમેન્ટ એની એક ખૂબ સુંદર આજે એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં વડોદરાના પ્રતિષ્ઠિત મહિલાઓને નવાજવાનું એમને બિરદાવવાનું એક કાર્ય એ આજે વુમન્સ ડેની આગલા સાંજે કરવામાં આવ્યું છે. તો રેડિયો મિર્ચીના સુંદર આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને આપના સર્વે પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી વડોદરા અને ગુજરાતના તમામ મહિલાઓને આવનારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.